વેરિકોસ વેનની તકલીફ થઈ ગઈ હતી, પગ ભારે ભારે થઈ ગયા હતા, પગમાં સોજા આવી ગયા હતા, પગ ધીરે ધીરે કાળો પડતો લાગતો હતો. નાનું અમથું ડાઘ પડ્યું હતું, મને ખબર નથી પડતી કે શું થયું છે. પછી ઓપરેશન માટે બધાને પૂછતા હતા, બતાવીએ તો લોકો ભડકાવતા હતા. અમે જાતે જ ડિફાઇન કરીએ અને પછી એની ટાર્ગેટેડ થેરપી આપીએ છીએ. લેઝર કિરણથી ઓપરેશન કરી આપે છે અને સારું છે, કોઈ જોખમ નથી. તાકાત તૂટી વગર તમે જે ઓપરેશન કર્યું એમાં શું થયું? રોગનું મૂળ જડ મૂળથી કારણ અમે ના શોધીએ ત્યાં સુધી અમે એની સારવાર કરતા. ડોક્ટર બી એક ભગવાન જ કહેવાય એક જાતના. હેલો એવરીવન, આઈ ડૉક્ટર ડિમ્પલ પરમાર. આજે આપણે વાત કરીશું રીટાબેન વિશે. જે રીટાબેન કરીને જે પેશન્ટ છે એમને મારી પાસે સાણંદની ઓપીડીમાં વેરિકોઝ વેઇન માટે બતાવવા આવેલા. એમના પગે જોયું હોય તો પ્રોપર જે બલ્જિંગ વેઇન્સ અને જે એમના વેરિકોઝ વેઇનના દુખાવા હતા એ સખત હતા અને ઘણા ટાઈમથી એનાથી પીડાઈ રહ્યા હતા. તો હવે મેં એમને જે સજેસ્ટ કર્યું એ વિનાસેલ્યુ એમ્બોલાઇઝેશન હતું અને એમાં મતલબ વેરિકોઝ વેઇનમાં શું હોય છે કે જે લોહીનું સર્ક્યુલેશન હોય એ આખું ડિસ્ટર્બ થાય છે, જેનું રીઝન હોય છે કે લોહીની નળીઓના વાલમાં લીકેજ આવે છે. તો એ જે લીકેજ છે વિનાસેલ્યુ એમ્બોલાઇઝેશન જે હાલની એડવાન્સ ટ્રીટમેન્ટ છે વેરિકોઝ વેઇન માટે, એનાથી ટ્રીટ કરીને એ પેશન્ટને અત્યારે તમે જોઈ શકો છો કે એમને ઘણું સારું છે. રીટાબેન છે આપણી સાથે કે જેઓ વેરિકોઝ વેન્સ એટલે કે પગમાં નસો ફૂલાઈ જવી, નસોમાં દુખાવો થવો, તો તેમની તમે સારવાર મેળવી છે. તો કેટલા સમયથી દુખાવો હતો? એકચ્યુઅલી મને 6 મહિનાથી થયું હતું, 6-7 મહિનાથી. પણ એમ કે કેવું હતું કે એક નાનું અમથું ડાઘ પડ્યું હતું, મને ખબર નથી પડતી કે શું થયું છે. પછી મેં 2-3 જગ્યાએ બતાવ્યું, સ્કિન ડોક્ટરને પણ બતાવ્યું. તો એક સ્કિન ડોક્ટરે મને એવું કીધું કે ભાઈ ખરજવા જેવું હશે. પછી એની ક્રીમ વીમ આપી પણ એની કોઈ ફરક જ ના પડ્યો. પછી ધીમે ધીમે આ વધતું જતું હતું. પછી બીજા ડોક્ટરને બતાવ્યું, સ્કિનના ડોક્ટરને. પછી એક બોપલમાં બતાવ્યું મેં સ્કિનના ડોક્ટરે. એટલે ડોક્ટરે મને એમ કીધું કે કદાચ હોઈ શકે કે આ વેરિકોઝ વેન્સ છે, તો હું કોઈ પણ દવા આપીશ તો તમને સારું નહીં થાય, તો તમારે ત્યાં જ જવું પડશે. હવે વેરિકોઝ વેન્સ શું છે ને તો મને પહેલી વખત જ ખબર પડી. પછી મેં બધું, અત્યારે તો યુટ્યુબની સિસ્ટમ છે એટલે બધું મેં ચેક કર્યું અંદર કે શું શું થાય, કઈ રીતના હોય, શું હોય. પછી એટલામાં હું બધું ચેક કરતી હતી, એટલામાં ફેસબુકમાં બેન્કર્સનું નામ આવ્યું. એ બધું મેં ચેક કર્યું, જોયું અંદર, તો મને સારું લાગ્યું. તો એટલામાં સાણંદમાં જવાના હતા એક બેન અહીંયાથી બેન્કર્સમાંથી, તો મારા ઘરની જસ્ટ સામે જ હતું. તો મેં કીધું ચલો આપણે એક વખત એમનું એમ કે જોઈ લઈએ કે કઈ રીતનું છે, આપણે સજેશન તો લઈએ કે શું કહેવા માંગે છે. પછી એમને બધું સારી રીતે સમજાવ્યું. પછી આ બેન્કર્સનું નામ આવ્યું. પછી મારે શું ધીમે ધીમે વધતું હતું, કારણ કે મારી ટીચરની જોબ, એટલે પછી મને એમ થતું કે કદાચ વધી જાય ને પછી વધારે પ્રોબ્લેમ થાય એના કરતાં. વેકેશન હતું તો પછી અમે વિચાર કર્યો, પછી પેલા ડોક્ટરને પહેલા મળી ગયા અને પછી એમને સારી રીતે સમજાવ્યું. પછી અમે એ રીતે અહીંયા પછી ઓપરેશન કરાવી દીધું. તમે જે રીતે વાત કરી શિક્ષકની નોકરી છે, તો એક તો પગમાં જે રીતે નસો ફૂલાઈ ગયો એટલે અસહ્ય દુખાવો થતો અને કહી શકાય કે દિવસ દરમિયાન તમારે ઊભા પણ ખાસો સમય રહેવું પડતું હતું. તો એ સમયે તકલીફ કેવી હતી? એટલે આમ ઊભા રહીએ તો શું થતું હતું કે એમને દુખાવો તો એટલો બધો નહીં, પણ કોઈ વખત ખુજલી આવે, કોઈ વખત દુખાય બી કરું, પણ પછી વધે જતું હતું. જે બ્લેકનેસ હતું ને એ થોડુંક ઉપર વધે જતું હતું અને નસો થોડીક બ્લેક થવા માંડી હતી. પછી એના કારણે પછી થોડોક ડર બી અંદર રહે કે ભાઈ આપણે અત્યારે નાની ઉંમર છે ને અત્યારથી આવું થાય, તો પછી એના કારણે પછી મેં ઓપરેશન કરાવવાનો વિચાર કર્યો. અત્યારે તો જો મને 21 દિવસ જેવું થયું ઓપરેશન કરાય, પણ અત્યારે ઘણું સારું છે. જે બ્લેકનેસ છે ધીમે ધીમે ઓછું થતું રહ્યું છે અને ડોક્ટરે કીધું છે કે હવે ગમે તેટલું તમે ઊભું રહેશો તો તમને વધારે કશું પ્રોબ્લેમ થશે નહીં, 100% મતલબ સારું રહેશે. જ્યારે મને ડોક્ટરે કીધું કે તમને કોઈ ઓપરેશનમાં કોઈ તમને કાપકૂપ કરવામાં નહીં આવે કે કોઈ તમને બીક પણ નહીં લાગે, પણ હું પોતે એટલી ડરપોક હતી કે મેં ડોક્ટરને પહેલેથી જ કહી દીધું કે મને બેભાન કરી નાખજો પહેલા, પછી જ ઓપરેશન કરજો. પણ નો ડાઉટ મને એ કર્યું તો સારું લાગ્યું, પણ 5-6 કલાકમાં તો ઊભી પણ થઈ ગઈ હતી, ચાલવા પણ માંડી હતી. એટલે પછી તો બીજા દિવસ તો અઠવાડિયામાં તો હું એમ કે કામ પણ કરવા માંડી હતી, કઈ એમાં એટલો આરામ કરવાની પણ જરૂરત ના પડી. એટલે સારું લાગ્યું મને તો. અને જે કાપકૂપ નતું કર્યું, ખાલી પંચર પાડીને જે ઓપરેશન કર્યું હતું એ પણ અત્યારે સારું થઈ ગયું છે. નોર્મલ છે કે આપણા શરીરમાં જ્યારે એ થોડુંક નોર્મલી પંચર બી કર્યું હોય એટલે થોડુંક તો આપણને દુખાવો તો રહે જ. એટલે પછી એનાથી શું છે કે એક દિવસ તો નોર્મલી 2-3 દિવસ તો થોડોક દુખાવો રહે, પણ
સારું હતું, કઈ વાંધો નતો આવ્યો, ચાલવામાં કોઈ દિક્કત નથી થતી, સારું હતું. જ્યારે પ્રોસીજર નહોતી કરી ત્યારે એટલો અસહ્ય દુખાવો અને બાદમાં જે રીતે તમે વાત કરી કે હવે રાહત છે, તો રાહત તો જે રીતે આપણે વાત કરી કે સંપૂર્ણ રીતે રાહત છે, પરંતુ ઘણા એવા દર્શકો હશે જે આપને જોઈ રહ્યા હશે, તો તેમને શું કહેશો કે બેન્કર્સ હોસ્પિટલની સારવારને લઈને શું કહેશો? મેં હમણાં જ કીધું કે મને તો સારું લાગ્યું, એટલે 2-3 જો કોઈ પૂછવા આવશે કે ભાઈ હવે આ તો શું છે, સોશિયલ મીડિયાથી આપણે કઈ એક જણને પૂછ્યું, બીજું જ્યારે જોવું એટલે ખબર તો પડે છે. જેમ કે અમારી સોસાયટીમાં અમે રહીએ છીએ તો મેં ઓપરેશન કર્યું, 4 જણા મને પૂછવાના છે કે ભાઈ તમે કઈ રીતે કર્યું, તો આ જે સજેશન આપીશ તો એ બેસ્ટ મને લાગે. તો શું બીજાને પણ આપણે સમજાવીશું કે ભાઈ આ રીતનું જો તાકાત ટૂંકી વગર તમે જે ઓપરેશન કર્યું છે એ મસ્ત છે અને સરસ પણ થઈ જાય છે, અને સારવાર પણ ખૂબ જ સરસ મળી છે. જે ત્યાંનો સ્ટાફ પણ હતો એને પણ ખૂબ સરસ રીતે અમને સાથ આપ્યો હતો, અને ડોક્ટર દ્વારા બી એમને કોઈ પ્રોબ્લેમ નતો, એમને બી ખૂબ સહકાર આપ્યો હતો. વેરિકોઝ વેનમાં પણ જ્યારે એડવાન્સ સ્ટેજ હોય ત્યારે વેરિકોઝ વેનમાં અલ્સર ડેવલપ થાય, પગમાં ચાંદુ પડે, અને અમારો બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલનો નિયમ છે કે જ્યાં સુધી રોગનું જડ મૂળથી કારણ અમે ના શોધીએ ત્યાં સુધી અમે એની સારવાર કરતા નથી. અને એના માટે જ જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે વેરિકોઝ વેન્સમાં જે મેઇન જે વાલ્વમાં લીકેજ હોય એ અમે જાતે ડિફાઇન કરીએ છીએ, અને એ એકવાર શોધી અને આઈડેન્ટિફાઈ કરી અને અમે ટાર્ગેટેડ એની થેરાપી આપી, જે એડવાન્સ થેરાપી, ને એના કારણે આજે એ હવે ઓલમોસ્ટ રોગમુક્ત થઈ ગયા છે. વેરિકોઝ વેઇન તો જતી રહી છે, પણ જોડે જોડે અમે અલ્સરમાં પણ ચાંદુ પણ મટી ગયું છે. સો બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં અમે 12,000થી વધારે વેરિકોઝ વેઇનના ઓપરેશન કર્યા છે, અને અમને અમારી નજર સામે જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે અમને અંદાજો આવી જાય કે કયા વાલ્વમાં લીકેજ છે. આખી આ જે વેરિકોઝ વેઇન ટ્રીટમેન્ટની જે સારવાર છે એ વેરિકોઝ વેઇનમાં કેટલા વાલ્વ લીકેજ છે એ શોધવા પર છે. મોટાભાગે બીજી બધી સ્પેશિયાલિટીઝ ગણીએ, વાસ્ક્યુલર સર્જન ગણીએ, જનરલ સર્જન ગણીએ, તો એ લોકોને આની જે ઇન્વેસ્ટિગેશન મેથડ છે કલર ડોપલર, એ લોકોએ એમાં ટ્રેનિંગ લીધી નથી હોતી, તો દે આર રિલાઇંગ ઓન ધ અધર રિપોર્ટ્સ, અને એના કારણે જ એ લોકો ફેલ જતા હોય છે. જ્યારે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં વી આર ધ ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ, અને અમે વી આર ટ્રેન્ડ ફોર ફાઇન્ડિંગ આઉટ સચ લીકેજ ઇન ટુ ધ વાલ્વ્સ. અમે જાતે જ ડિફાઇન કરીએ અને પછી એની ટાર્ગેટેડ થેરાપી આપીએ છીએ, ત્યારે ઘણો બધો ફાયદો થાય છે. વેરિકોઝ વેન્સ ના વધુ એક દર્દી આપણી સાથે છે. મોહન કાકા, શેનું કામ કરો છો અને શું કઈ તકલીફ હતી? હું સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે નોકરી કરું છું. છેલ્લા 2 વર્ષથી મને આ પગમાં વેરિકોઝ વેનની તકલીફ થઈ ગઈ હતી. પગ ભારે થઈ ગયા હતા, પગમાં સોજા આવી ગયા હતા, પગ ધીરે ધીરે કાળો પડતો લાગતો હતો. પછી ઓપરેશન માટે બધાને પૂછતા હતા, બતાવીએ તો લોકો ભડકાવતા હતા કે ભાઈ આનું વેરિકોઝનું ઓપરેશન કરાવો તો ભવિષ્યમાં તમને તકલીફ થઈ જાય, સારવાર સારી ના મળે તો હેરાન થવાય, પગમાં તકલીફ થઈ જાય. પછી એકવાર હું વિડીયો જોતો તો બેઠો યુટ્યુબ ઉપર જોયું તો બેન્કર વાસ્ક્યુલર હોસ્પિટલનો વિડીયો જોયો, અને ડૉક્ટર મોલ્ડ સરને આખો વિડીયો જોયો, એની પરથી મને પ્રેરણા મળી કે સાહેબને એકવાર મળવા જેવું છે. તો મેં એમના નંબર ઉપર ફોન કર્યો, તો લતાબેન છે કાઉન્સિલર, એમને બહુ સારો રિસ્પોન્સ આપ્યો, અને મને કીધું કે મોહનભાઈ તમે અમારા હોસ્પિટલ ઉપર આવો. પછી અહીંયા મને હોસ્પિટલ ઉપર બોલાયા, મારું ત્યાં ડોપલર કર્યું, બધું ચેકઅપ કર્યું. સાહેબે કીધું કે તમને ઓપરેશન વગર સારી પ્રોસિજરથી અમે ઓપરેશન કરી આપીશું વેરિકોઝનું, અને સાહેબે ઓપરેશન કરી વેરિકોઝનું સરસ ઓપરેશન વગર સારી પ્રોસિજરથી જે ટ્રીટમેન્ટ આપી છે ઓપરેશન વગર, એ બહુ સરસ સુંદર, મને ફક્ત 4 કલાકમાં ટ્રીટમેન્ટ આપીને ચાલતો કરી દીધો, અને હાલમાં મારે બિલકુલ પગમાં સારું છે. મોહન કાકા, ઘણી વખત લોકોને ખબર પણ નથી હોતી કે આ વેરિકોઝ વેન્સ છે, તો એ સમયે જ્યારે તમારો પગ કાળો પડ્યો ત્યારે તમને ખબર હતી કે આ વેરિકોઝ વેન્સ છે? ના, પછી મેં યુટ્યુબ ઉપર મોહલ સરનો વિડીયો જોયો ત્યારે મને ખબર પડી કે ખરેખર આને વેરિકોઝ કહેવામાં આવે છે, જે બ્લડનું સર્ક્યુલેશન ઉપરથી પગથી નીચેથી ઉપર નથી જતું, એને વેરિકોઝના લીધે નસો ગંઠાઈ જાય છે, એવી મને તકલીફ હતી. બરાબર. ઓપરેશનના નામથી જે મોહન કાકા ઘણી વખત લોકો ડરી જતા હોય છે. મને પણ એવું જ હતું કે ઓપરેશન સક્સેસ નથી જતું, તો ડર લાગતો હતો. તો અહીંયા તો જાપાનીઝ ટેકનોલોજી કહી શકાય કે પ્રોસિજર થાય છે, તો પ્રોસિજર કઈ રીતે થઈ અને એ દરમિયાન કોઈ પીડા કે એવું કંઈ? ના, કશું કોઈ પ્રોસિજરમાં કોઈ તકલીફ નથી થઈ, ને સરસ જ લેઝરથી મારો પગનું એ ટ્રીટમેન્ટ આપી છે અને સરસ થઈ ગયું છે. હાલમાં મારે ખૂબ જ સારું છે. કાકા, વેરિકોઝ વેન્સમાં શું તમને પગમાં શું કઈ તકલીફ હતી? શરૂઆતમાં તો આમ ઝીણા
કાળા કાળા ટપકા પગમાં લાગતા હતા. પછી ધીરે 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 વધતા ગયા અને પછી આમ ગાંઠો જેવું મોટી ગાંઠો થવા માંડી. પછી આમ પગ જાણે જાડો જાડો થતો હોય ભારે ભારે પગ એવી રીતના થવા માંડ્યું અને પગ ધીરે ધીરે કાળો પડતો જતો હતો. પછી એ કાળા પડતા પડતા પગ તો નસો ખુલી ગયેલી ને નસો ગંઠાઈ ગયેલી. પૂછ્યું તો અમુકને કે ભાઈ આનું મારે શું ટ્રીટમેન્ટ કરી, કે આનું ઓપરેશન ના કરાય, ઓપરેશન આનું સફળ નથી થતું. પછી આ વેન્કર વાસ્ક્યુલર હોસ્પિટલમાં આવ્યા અને સાહેબે જે ટ્રીટમેન્ટ આપી, જે બધે કાળાશ છે એના પર ઓપરેશન એ ટ્રીટમેન્ટ આપીને સાફ કરી નાખ્યું અને અત્યારે સારું છે. સાહેબે કીધું છે ધીરે ધીરે જે કાળાશ છે એ દૂર થઈ જશે. મોહન કાકા, ઘણા એવા દર્દીઓ છે એને આ પ્રકારે કહી શકાય કે સાંધાનો અને આ વેરિકોઝ વેન્સ નો દુખાવો થતો હશે, તો એવા દર્દીઓને શું સલાહ આપશો, તમે શું કહેશો? આ વેરિકોઝ વેનના ટ્રીટમેન્ટમાં કોઈ જોખમ રહેતું નથી. સારું લેઝર કિરણથી ઓપરેશન કરી આપે છે અને સારું છે, કોઈ જોખમ નથી. જો તમને પણ અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને શેર અવશ્ય કરજો. જલ્દી મળીશું એક નવી જાણકારીની સાથે.